હેલો મિત્રો અને સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનના પ્રકરણ 2 એટલે કે એસિડ, બેઝ અને ક્ષારમાંથી એક જોરદાર ટોપિક સમજવાના છીએ અને એ છે ક્ષાર પરિવાર. નામ સાંભળીને થોડું અજીબ લાગે છે, પણ ચાલો જોઈએ કે આમાં શું મજા છે. આ મજેદાર સફર પર આપણે નીકળ્યા છીએ સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમી સાથે, જ્યાં આપણે કેમિસ્ટ્રીના કોન્સેપ્ટને એકદમ સરળ અને સ્પષ્ટ બનાવી દઈશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા સેક્શનથી, ક્ષારનો પરિવાર, એનો પરિચય. હવે આ જે કોન્સેપ્ટ છે ને, એ સાંભળવામાં કદાચ થોડો અઘરો લાગે, પણ મારો વિશ્વાસ કરો, એ છે એકદમ સહેલો. હવે સૌથી પહેલો સવાલ મનમાં શું આવે? એ જ કે શું ક્ષારોનો પણ આપણી જેમ, માણસોની જેમ કોઈ પરિવાર હોય છે? શું કહેવું છે? આ સવાલનો જવાબ જ આખા ટોપિકની ચાવી છે. અને જવાબ છે હા, બિલકુલ. જેમ આપણા બધાના પરિવારમાં એક સરખી અટક એટલે કે સરનેમ હોય છે, બસ એ જ રીતે અમુક ક્ષારોનું પણ એક ગ્રુપ હોય છે, એમનું પણ એક પરિવાર હોય છે. હવે જો આપણે એને વિજ્ઞાનની ભાષામાં કહીએ તો ક્ષાર પરિવાર એટલે એવા ક્ષારોનું ગ્રુપ કે જેમાં કાં તો ધનાયન એટલે કે પોઝિટિવ ભાગ, જેને કેતાયન કહેવાય, એ સરખો હોય, અથવા તો પછી ઋણાયન એટલે કે નેગેટિવ ભાગ, જેને એનાયન કહેવાય, એ સરખો હોય. બસ આટલી જ વાત છે. આ જ એનો મેઇન પોઈન્ટ છે. ઓકે, તો હવે આપણને એ તો ખબર પડી ગઈ કે ક્ષાર પરિવાર શું છે. તો પછી ચાલો હવે એ જોઈએ કે એના પ્રકારો કયા કયા છે. જો મુખ્યત્વે 2 પ્રકાર છે, એકદમ સિમ્પલ. પહેલા પ્રકારના પરિવારમાં શું હોય કે બધા જ સભ્યોમાં ધન આયન એટલે કે કેટાયન સરખો હોય, અને બીજા પ્રકારમાં એમાં બધા સભ્યોનું ઋણ આયન એટલે કે એનાયન સરખો હોય છે. ચલો આને હવે ઉદાહરણથી સમજીએ તો એકદમ મગજમાં બેસી જશે. ચાલો સૌથી પહેલા લઈએ સોડિયમ પરિવાર. હવે અહીં જુઓ, સોડિયમ સલ્ફેટ, સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ નાઇટ્રેટ, આ બધામાં કોમન શું દેખાય છે? વિચારો તો. યસ, એ છે સોડિયમનો ધન આયન એટલે કે Na+. એટલે જ તો આ બધાને સોડિયમ પરિવારના મેમ્બર્સ કહેવાય છે. હવે બીજું ઉદાહરણ જોઈએ, ક્લોરાઇડ પરિવાર. આમાં જુઓ, સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ અને એમોનિયમ ક્લોરાઇડ, આ ત્રણેયમાં કોમન શું છે? એ છે ક્લોરાઇડનો ઋણ આયન એટલે કે Cl-. માટે આ બધા ક્લોરાઇડ પરિવારના સભ્યો થયા. સિમ્પલ છે ને? તો હવે જ્યારે આપણે આટલું સરસ શીખી ગયા છીએ, તો એક નાનકડી ગેમ જેવું થઈ જાય. ચાલો હવે આપણે જાતે જ પરિવારોને શોધી કાઢીએ. આ છે પ્રવૃત્તિ 2.13. અહીં તમને અમુક ક્ષારોનું લિસ્ટ આપવામાં આવશે અને આપણું કામ છે એમાંથી અલગ અલગ પરિવારોને શોધી કાઢવાનું. તૈયાર છો? તો આ રહ્યું આપણું લિસ્ટ. પોટેશિયમ સલ્ફેટ, સોડિયમ સલ્ફેટ, કેલ્શિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ સલ્ફેટ, કોપર સલ્ફેટ, સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ નાઇટ્રેટ, સોડિયમ કાર્બોનેટ અને છેલ્લે એમોનિયમ ક્લોરાઇડ. જરા આ લિસ્ટને ધ્યાનથી જુઓ. શું કોઈ કોમન ધન આયન કે ઋણ આયન દેખાય છે? તમે ઈચ્છો તો 1 મિનિટ માટે આ સ્ક્રીનને પોઝ કરીને વિચારી શકો છો. ચાલો હવે જવાબ ચેક કરીએ. આ લિસ્ટમાંથી આપણે મુખ્યત્વે 2 મોટા પરિવારો શોધી શકીએ છીએ. પહેલો છે સલ્ફેટ પરિવાર, જેમાં ઋણ આયન SO4 2- કોમન છે, અને બીજો છે સોડિયમ પરિવાર, જેમાં ધન આયન Na+ કોમન છે. અને આમાં એક મજાની વાત નોટિસ કરી? સોડિયમ સલ્ફેટ એ તો બંને પરિવારનો સભ્ય છે. કેવું સરસ! તો આ આખી ચર્ચામાંથી આપણે શું શીખ્યા? અને આ બધું જાણવું આપણા માટે જરૂરી કેમ છે? ચાલો ફટાફટ એનો સારાંશ જોઈ લઈએ. જો આ કોન્સેપ્ટને સમજવો એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એક જ પરિવારના જે ક્ષાર હોય ને, એમના રાસાયણિક ગુણધર્મો મોટાભાગે સરખા જ હોય છે. આનો સીધો મતલબ એ થયો કે જો આપણને એક ક્ષારના ગુણધર્મો ખબર હોય તો આપણે એના પરિવારના બીજા સભ્યોના ગુણધર્મો કેવા હશે એનું પણ અનુમાન લગાવી શકીએ છીએ. છે ને કમાલની વાત? તો હવે મને કહો, આટલું સમજ્યા પછી જો તમને કોઈ પણ ક્ષારનું લિસ્ટ આપવામાં આવે તો શું એમાંથી ક્ષાર પરિવાર શોધી શકાશે? મને પૂરો વિશ્વાસ છે કે શોધી શકાશે. જો તમને આ સમજૂતીમાં મજા આવી હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે ફરી મળીશું એક નવા અને રસપ્રદ ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.